બાટમુલામાં બીએસએફના જવાનો તરફથી કરવામાં આવેલી ફાયરિંગમાં યુવકનું મોત નીપજ્યું છે અને આ મામલામાં બીએસએફના જવાન વિરુદ્ધ જમ્મુ કાશ્મીર પોલીસે એફઆઈઆર દાખલ કરી છે. ઘટના માટે જવાબદાર બીએસએફ જવાન વિરુદ્ધ આરપીસીની કલમ 302 હેઠળ કેસ દાખલ કરાયો છે. બાટમાલુમાં શનિવારે બીએસએફના જવાનોએ પથ્થરમારો કરનારાઓનો એક સમૂહ પર ગોળી ચલાવી અને આ ફાયરિંગમાં બારામુલા જિલ્લાના હિન્દુસ્તાનના રહેવાસી સજાદ હુસેન શેખનું મોત નીપજ્યું છે. આતંકી બુરહાન વાનીના મોત બાદથી ઘાટીમાં સ્થિતિ સુધરવાનું નામ નથી લઈ રહી. ઘાટીમાં ઘૂસી આવેલા આતંકીઓ સુરક્ષા જવાનો પર ફાયરિંગ કરે છે અને જો સેના દ્વારા આ આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તો સ્થાનિક લોકો આતંકીઓની મદદ કરવા માટે તેમના પર પથ્થરમારો કરે છે અને જો તેમની વિરુદ્ધ જવાનો કાર્યવાહી કરે તો તેમની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવે છે. શ્રીનગરના બટમાલુ વિસ્તારમાં બીએસએફના જવાનો દ્વારા કરવામાં આવેલ ફાયરિંગમાં એક યુવકના મોતના મામલે બીએસએફ જવાન વિરુદ્ધ જમ્મુ કાશ્મીર પોલીસે કેસ નોંધ્યો છે. જવાબદાર બીએસએફ જવાન વિરુદ્ધ આઈપીસીની કલમ 302 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. બટમાલુમાં શનિવારે બીએસએફના જવાનોએ પથ્થરબાજોની એક જૂથ પર કથિત રીતે ગોળી ચલાવી હતી. આ ગોળીબારમાં બારામુલા જિલ્લાના ચંદુસા નિવાસી સજ્જદા હુસેન શેખનું મોત થયું હતું. બીજી તરફ બીએસએફની 38મી બટાલિયનના સબ ઇન્સ્પેક્ટરે જમ્મુ કાશ્મીર પોલીસને આ ઘટના સંદર્ભે રિપોર્ટ સોંપ્યો છે. આ રિપોર્ટમાં બીએસએફ તરફથી કહેવાયું છે કે બીએસએફની 3 ગાડીઓના કાફલા પર કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો. તે લોકોએ બીએસએફના એક જવાનની રાઇફલ ઝૂંટવવાની કોશિશ કરી. જવાબી કાર્યવાહીમાં એક યુવકનું મોત થયું હતું. બીએસએફના જવાનો પર સ્થાનિકો પથ્થરમારો કરે છે અને જો તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તો તેમની વિરુદ્ધ કેસ કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ. આગળ વાત કરીએ, જમ્મુ કાશ્મીર પોલીસે પોતાના જવાનો માટે એક એડવાઇઝરી જારી કરી છે, જે અનુસાર તમામ જવાનોએ પોતાના પૈતૃક સ્થાનો પર જવાથી બચવાની સલાહ આપવામાં આવી છે. જવાનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે અને સાથે જ જવાનોના પરિવારજનોની સુરક્ષા પણ આ એડવાઇઝરીનું કારણ છે. પોલીસ કર્મીઓને આવનારા કેટલાક મહિના સુધી પોતાના પૈતૃક સ્થાન પર ન જવા કહ્યું છે. ખાસ કરીને દક્ષિણી કાશ્મીરમાં રહેતા પોલીસ કર્મીઓને આ સલાહ આપવામાં આવી છે.